ચેનલ ઓફ વડોદરા। વોર્ડ નંબર 14 વિસ્તારના લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ મળી રહે તે હેતુસર દાંડિયા બજાર બ્રહ્મસભા હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના દાંડિયા બજાર બ્રહ્મસભા હોલની બાજુમાં વોર્ડ નંબર 14માં સરકારી યોજના જેવા કે આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓ માટેનો લાભ લાભાર્થીઓ લઈ શકે તે માટેનો દાંડિયા બજાર બ્રહ્મસભા હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દંડક બાલકૃષ્ણ શુક્લા તથા વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્યમાન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું। આજના દિવસે અહીંયા 150થી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈ પણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે। ત્યાં આપને ઘરેથી બોલાવીને ત્યાં તમારે કાર્ડ કાઢી આપવાનું।